સુમારે તો વજુબા સોના કનપા ગોહિલ સાથે વાત કરી છે. હા એ અમારા માજી છે. ઓકે સર. સરકારી યોજના વિશે તમારો પ્રતિસાદ ભારતીય જનતા પાર્ટી વિશે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમારા પરિવારના અથવા કોઈ સભ્યએ પીએમ ઉજ્જવલાનો લાભ લીધો સર? નહીં. નથી લીધો સર. આપણા મોદી સરકારની ગેસની બોટલ આવી છે તેમનો તમને લાભ નથી મળે સર 3 તમારા રૂપિયા. પરિવારને? હેલો હાલો. સર, મોદી સરકારની ગેસની બોટલ આવે છે તે યોજનાનો તમને લાભ નથી મળ્યો સર તમારા પરિવારને કોઈને? ના એમાં મળ્યો છે. મળ્યો છે સર? હા. ઓકે સર. તમને જાણીને આનંદ થશે કે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડ મહિલાઓને તેને આ યોજનાનો લાભ મળે છે. નરેન્દ્ર મોદીજીએ ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયાથી ઘટાડીને હવે 600 રૂપિયા કરી દીધી છે. હવે ઉજ્જવલા યોજના સ્કીમ હેઠળ ગેસ સિલિન્ડર માત્ર 600 રૂપિયા મળશે. શું તમે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવાના સર? હા પણ અત્યારે ભાવ શું છે આપણે સિલિન્ડરનો? 600 રૂપિયા સર. 900 રૂપિયા મેઇન પ્રાઇસ હશે. 300 રૂપિયા સબસિડી તમારા ખાતામાં પડશે. બેંકના જે ખાતું હશે દૂધ ના હાજી. ભાજપને વિજય બનાવવામાં યોગદાન આપો જેથી કરીને ભારતનું ભવિષ્ય વધુ સારું બની શકે. ભારતનું ભવિષ્ય એમાં એવું છે સાહેબ કે અત્યારે આ ભાવ ડુંગળીનો કઈ છે નહીં, એમાં કઈ અમારે ખેડૂતોને કઈ નફો જેવું કઈ છે નહીં. ઓકે સર. પછી બીજો શું પ્રોબ્લેમ છે સર તમારે? આમાં એવું છે આ 156 ની સરકાર તો આવી ભાજપની બીજેપી. બરોબર. પણ આમાં અત્યારે આમાં બધા તમે બધાને છે ને આમાં જે નેતાઓ છે ને એનો બધાનો ફાયદો એ ઉઠાવે છે અને વેપારીઓને ફાયદો કરાવે છે. આમાં અમારા નાના માણસો અને ખેડૂતોનામાં શું સમજવાનું આમાં? પછી બીજો કોઈ પ્રોબ્લેમ છે સર તમારે? પ્રોબ્લેમ તો છે ત્યાં ખેડૂતોની નિકાસબંધી તમે છૂટી કરાવો, ડુંગળીના ભાવ 200. જ્યારે તમારે માર્કેટમાંથી અમારી પાસે ખરીદી કરવાનો હોય ત્યારે તમે અમારી પાસે હાવ સસ્તામાં ખરીદી કરો છો અને પછી તમે સ્ટોરમાં સંગ્રહ કરીને પાછા બીજા દિવસ થોડાક દિવસ ટાઈમ થાય અમારે લેવાનો ત્યારે તમે પાછા અમારી પાસે ડબલ ભાવમાં લ્યો છો. અમારી પાસે તમે અમારું બિયારણ તમે અમને ડબલ ભાવમાં, અમારી પાસે તમે સસ્તા ભાવમાં ખરીદી કરો. આ ભાજપની સરકાર 156 ની સરકાર આવી ને આ ઈ પછી આ હાલ છે. ઓકે સર. પછી બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો સર જણાવી શકો છો. પ્રોબ્લેમ તો આ ખેડૂતોનો અમારો એ છે પણ તમે કઈ અમારી સામું કઈ જોશો નહીં સર. તમારી આ છે અમારું આ એમ અમારા ખેડૂતોનું દુઃખ તો કઈ ભાજપની સરકાર સમજતી નથી. એ તો એના ધંધા માટે ભાજપની સરકાર કેમ એનો એક જાતનો ધંધો ખોલ્યો એની જેમ છે. અત્યારે જ્યાં હોય ને દારૂના ઠેકા, પાણીની જેમ કેમ ઘરે ઘરે નળ હોય એની જેમ દારૂના અડ્ડાઓ ચાલુ છે. ઇંગ્લિશ દારૂ, દેશી દારૂ. ભાજપની સરકાર આવ્યા પછી આ બધું છે. ઓકે સર. સર, તમારું વિધાનસભાનું નામ જાણી શકું સર હું? તમારે વિધાનસભાનું નામ જાણી શકું સર હું? તળાજા વિધાનસભા 100. ઓકે સર. તમને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવા અને મોદીજીને મજબૂત કરવા માટે કમળનું બટન દબાવી નથી સર. આભાર તમારો દિવસો ભાઈ. ધન્યવાદ સર. પણ એમાં નહીં અમને આમાં કાંઈ આ ભાજપની સરકાર અમારા ગામડામાં કોઈ આવતું નથી, કોઈ ખેડૂતોના હાલ નથી પૂછતા. અમારે કેમ જ્યારે ચૂંટણીનો સમય હોય છે ત્યારે ખાલી 2 દી આવે છે, નેતાઓ ભાષણ કરીને વયા જાય છે. ગામડામાં રોડ રસ્તા કાંઈક તો સારું હોવું જોઈએ ને. હા આમ કાંઈ તમારી 156 ની સરકારની આમ હાલ છે કાંઈ? એકલા ખાલી નારા બોલાવે નહીં કાંઈ થાય. આમ કાંઈક ખેડૂતોની સામું જોવો તો કાંઈક પાર આવશે. બાકી આ ખેડૂતોની હાઈ લીધે તમે ક્યાં ભાવ સ્વીચી નહીં થાવ એને કે. હાલો. હા સર. તમારી જે પ્રોબ્લેમ છે ને સર એ નોંધ થઈ રહી છે અહીંયા. બરોબર સર? હા નોંધ લ્યો તમ તારે. મારું નામ શક્તિસિંહ ગોહિલ છે. વાત કરો. શક્તિસિંહ ગોહિલ, ગામ માંડવા, તળાજા વિધાનસભા 100. હા સર. ઠીક થઈ ગઈ છે. હા એમ વાત કરો તમ તારે. વાત તમારે ગમે એની હારે કરો, મને વાત કરાવો. બીજા તમારા કોઈ હોય એની હારે. આમ કાંઈક નહીં મેળ આવે. આ ખેડૂતોની હાય લીધે પાર નહીં આવે. અત્યારે 200 રૂપિયા તમે ડુંગળીના ગયો છો અને પાછા તમે અમારી પાસે પાછા બિયારણ લેવા જાય ત્યારે વધારે અમારી પાસે લ્યો છો. આ શીંગુનો કપાસનો ભાવ તો જોવો તમે. આ શીંગુનો અત્યારે 2900 રૂપિયા તમે બિયારણના લ્યો છો. એક મણના 3,000 2900. પછી અમારી પાસે તમે 700 ને 800 ના ભાવે ખરીદી કરો છો. આમાં ટેકાના ભાવ ક્યાં લાગુ પડ્યા?